નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે સરકારી કંપનીના શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે બે કંપની મર્જ થવા જઈ રહી છે, તો આ કઈ બે કંપની છે અને આ મર્જરથી રોકાણકારોને શું ફાયદો થશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બે કંપનીમાંથી કોઈ એક કંપનીના શેર હોય અથવા પછી બંને કંપનીના શેર હોય તો મર્જર પછી તમારે શું ફાયદો થશે અને તમને કેટલા શેર મળશે એના વિશેની માહિતી તમને મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, રેલવે સેક્ટરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે આવનારા સમયમાં ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાકાતને નવી ઊંચાઈ આપી શકે છે. સરકાર હવે આરવીએનએલ અને ઇરકોન જેવી બે મોટી કંપનીઓના મર્જરની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આ મર્જર પાછળનો ઉદ્દેશ માત્ર કંપનીઓને જોડવાનો નહીં, પરંતુ એક મજબૂત એવી કંપની તૈયાર કરવાનો છે જે દેશ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર પોતાના પ્રોજેક્ટ મેળવી શકે અને આગળ નીકળી શકે. એટલે કે મિત્રો, વાત કરીએ રેલવે સેક્ટરની બે કંપનીઓમાં મર્જર થવાનું છે અને આરવીએનએલ અને ઇરકોન આ બે મોટી કંપનીઓ મર્જર થવાની છે. અને આ મર્જરનો ઉદ્દેશ્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રોજેક્ટ મેળવી શકે અને આગળ કંપની નીકળી શકે એવો આશા છે સરકારને. તો વધારે માહિતી આપણે આ મર્જર વિશે જોઈએ. રેલવે મંત્રાલય હવે રેલ સેક્ટરમાં એક મોટો સ્ટ્રક્ચર ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આરવીએનએલ અને ઇરકોનના મર્જરને લઈને સરકારે સૈદ્ધાંતિક રીતે સહમત થઈ ગઈ છે અને હવે તેની શરતો અને અન્ય મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. બંને રેલવે કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનું મહત્વ પીએસયુ છે અને લાંબા સમયથી મોટા પ્રોજેક્ટ પર કામ કરતી આવી રહી છે. આરવીએનએલમાં સરકારની 72.8% ભાગીદારી છે, જ્યારે ઇરકોનમાં 65.17% ભાગીદારી છે. એટલે કે બંને કંપનીઓ પર સરકારનો મજબૂત કંટ્રોલ છે, જેનાથી મર્જર પ્રક્રિયા આગળ વધારવામાં સરળ રહેશે. રેલ મંત્રાલયના સૂત્રો પ્રમાણે વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર એ છે કે બંને કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. તેના પ્રોજેક્ટ્સનું નેચર ઘણી હદ સુધી એક જ એવું હોય છે, જેનાથી ઓવરલેપની સ્થિતિ બને છે. ઘણીવાર એવું થાય છે કે એક જ પ્રકારના પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ બીડ લગાવતી હોય છે, જેનાથી સંસાધનો વિખરાઈ જાય છે. આ જ કારણ છે કે સરકાર હવે આ ઓવરલેપને ખતમ કરવા માંગે છે. જો આરવીએનએલ અને ઇરકોનનું મર્જર થાય છે તો એક મોટી અને વધારે તાકાતવર કંપની બનશે, જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આગળ સરળતાથી હેન્ડલ કરી શકશે. ખાસ કરીને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં ભારતની હિસ્સેદારી વધારવા માટે આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. નવી બનેલી કંપનીના કામનું સર્કલ પણ ઘણું મોટું થઈ જશે. તેનાથી ન માત્ર દેશની અંદર મોટા પ્રોજેક્ટ્સ લેવાની ક્ષમતા વધશે, પરંતુ વિદેશોમાં પણ રેલવે અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ મેળવવા ભારતની કંપનીઓની પકડ મજબૂત થશે. પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો આ મર્જરની વિગતો હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. શરતોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેને આંતરમંત્રી જૂથને મોકલવામાં આવશે. ત્યારબાદ તેને કેબિનેટની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લીલી ઝંડી મળતા જ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે મર્જરની. ઇરકોન અને આરવીએનએલ બંને જ નવરત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ એટલે કે બંને કંપની નવરત્ન કંપનીઓ છે. જો તેમનું મર્જર થાય છે તો રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઘણો મોટો અને મજબૂત સરકારી ખેલાડી તૈયાર થઈ શકે છે, જે મોટા પ્રોજેક્ટ્સને વધારે અસરકારક રીતે સંભાળી શકશે. રેલવે મંત્રાલય આ શક્ય મર્જરને જોતા પબ્લિક એન્ટરપ્રાઇઝ સિલેક્શનને બોર્ડ અને ઇરકોનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદની પસંદગી પ્રક્રિયાનો ટાળવાનો અનુરોધ કર્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઇરકોન અને આરવીએનએલના શેર વિશે, જેમાં બંને કંપનીઓનો મર્જરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે એવું સરકાર જણાવે છે. બંને કંપનીઓમાં સરકારનો મોટે પ્રમાણમાં હિસ્સો છે, જેથી મર્જરની પ્રક્રિયામાં કોઈ વધારે બાંધવ નહીં આવે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.